શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નીલકંઠવર્ણી મહારાજની જય. વિશેષ આપ સૌ જાણો છો કે મહારાજ સ્વામિનારાયણ ભગવાનની એનિમેશન ફિલ્મ આપણે ઘણા વખતથી તૈયાર કરી રહ્યા છીએ, જેમાં ઘનશ્યામ ચરિત્રના 3 ભાગ આવી ગયા. ત્યાર પછી આપણે નીલકંઠ ચરિત્ર શરૂ કર્યું, એના 6 ભાગ થઈ ગયા અને હવે 7મો ભાગ આપણે પ્રગટ કરીએ છીએ, જેમાં ખાસ કરીને નીલકંઠ વર્ણી નેપાળમાં જે એમણે વિચરણ કર્યું, ત્યાર પછી પૂર્વોત્તર ભારતના પ્રદેશોમાં કામાક્ષી, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, જગન્નાથપુરી વગેરે તીર્થોમાં જે એમણે યાત્રા કરી, તો એ બધા પ્રસંગો જે છે એ સત્ય ઘટનાઓ એ આ એનિમેશન ફિલ્મની અંદર આવશે. ખાસ કરીને ગુરુવરી પ્રમુખ સ્વામી મહારાજ એમની આજ્ઞાથી આ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું અને એમણે સતત આ કાર્યને પ્રોત્સાહન આપેલું. તેઓ દરેક એનિમેશન ફિલ્મ બહુ સારી રીતે વિગતે જોતા અને સૂચનો પણ કરતા. એ જ રીતે પૂજ્ય મહંત સ્વામી મહારાજને તો આમાં ખૂબ જ રસ છે અને તેઓ દરેક વખતે એનિમેશન ફિલ્મ જોઈ અને પોતાના જે સૂચનો છે એ પણ કરતા હોય છે અને પોતે આ એનિમેશન ફિલ્મથી ખૂબ રાજી છે. તો આ પ્રમાણે આપણી સંસ્થાના સંતો અને સ્વયંસેવકો બધા ભેગા મળી અને આ એનિમેશન ફિલ્મ તૈયાર કરી રહ્યા છે. ખાસ તો એમાં આપણો એટલો જ એમાં અર્થ છે કે ભગવાન સ્વામિનારાયણનું જીવન અને કાર્ય આખા વિશ્વની અંદર સર્વત્ર બધા સારી રીતે જાણી શકે. ખાસ કરીને બાળકો, કિશોરો, યુવાનો એ બધાને આનાથી આનંદ થાય અને મહારાજનું ચરિત્ર બરાબર સારી રીતે ઊંડાણથી સમજાય અને મહારાજમાં એને ભક્તિ થાય, એ હેતુથી જ આ કાર્ય આપણે કરી રહ્યા છીએ. તો ખાસ કરીને આ કાર્યને સફળ બનાવવા માટે આપ સૌ સહભાગી થઈ રહ્યા છો અને થશો. ખાસ કરીને એમાં યથાશક્તિ યત્કિંચિત ઓનલાઈન આપણે દાન પણ આ એનિમેશન ફિલ્મ માટે અક્ષરપીઠમાં આપી શકીએ. અક્ષરપીઠ અને એનિમેશન વિભાગ એ રીતે કરીને આપણે દાન આપી શકીએ, તો એ પણ આપ સૌને એ રીતે પ્રાર્થના કરવામાં આવે છે. તો આ જે 7મો ભાગ હવે પ્રગટ થઈ રહ્યો છે, અદ્ભુત એનું નિર્માણ કાર્ય થયું છે, તો આપ સૌ અવશ્ય એનો લાભ લેશો. આપણા જે સગા સ્નેહીઓ એમને પણ એનો લાભ અપાવશો અને જેમ બને એમ આ એનિમેશન ફિલ્મનો ખૂબ જે તે પ્રચાર થાય એવો પુરુષાર્થ પણ આપ સૌ કરશો, એ જ સૌને પ્રાર્થના. જય સ્વામિનારાયણ.